સહેજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય, હરિસ્વમિરન પ્રાર્થના મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની જય જય જય. સંતોએ સરસ મહાપૂજા કરી. શાસ્ત્રોની વિધિ પ્રમાણે 16 પૂજન ઠાકોરજીનું કરાયું. પૂજામાં કેવળ ઠાકોરજી એકલા હોય. આપણે પૂજા કરીએ એમાં ભગવાનની મૂર્તિ એકલી હોય. મહાપૂજા છે એ ભક્તે સહિત ભગવાનની પૂજા એટલે મહાપૂજા. આ મહાપૂજાની શરૂઆત ભગવાન સ્વામિનારાયણના વખતમાં ગોપાળાનંદ સ્વામીએ કરી. ભક્તવત્સલ સાધુ હતા. ભક્તોના પ્રશ્નો હોય, દુઃખ હોય, એ ઠાકોરજી ચરણ પ્રશ્નોની પ્રાર્થના મૂકવા માટે મહાપૂજાની શરૂઆત ગોપાળાનંદ સ્વામીએ કરી. એ મહાપૂજામાં જે કોઈ સંકલ્પ કરીએ એ સંકલ્પો ઠાકોરજી સાંભળે. પ્રત્યક્ષપણે આપણી પૂજામાં ઠાકોરજી બિરાજમાન હોય. આપણે જે કંઈ પૂજા પાઠ કરીએ એમાં હંમેશા આસ્તિક ભાવ રાખવો પડે. આસ્તિક ભાવ ના હોય તો પૂજાનું ફળ મળે નહીં. એક વખત વરસાદ નહોતો પડતો. અષાઢ મહિનો પૂરો થયો, શ્રાવણ મહિનો પૂરો થવાની તૈયારી પર જન્માષ્ટમી ઉત્સવ આવી ગયો. ત્યાં સુધી વરસાદ ના પડે એટલે દુકાળ ડિક્લેર કરવામાં આવે. એ ખેડૂત હોય એને ખ્યાલ હોય. ચારે બાજુ ગામડે ગામડે ભજન ભક્તિના પ્રોગ્રામ ચાલુ થયા. ભગવાન વરસાદ પાડે. બધા જ રોજ એ ટાઈમ મિસિંગ થયો હોય એ પ્રમાણે બધા જ ભજનમાં જાય. તો એક નાનું ટાબોયું, વરસાદ તો પડતો નહોતો, પણ તે દિવસ છત્રી લઈને નીકળો. શું લઈને? વરસાદ ન પડતો ને કોઈ છત્રી લઈને નીકળે તો આપણે શું કહીએ એને? આપણી બુદ્ધિથી એને આપણે જોખીને વિચારીએ કે ગાંડો થયો છે. શું કહીએ? વરસાદ પડતો ને ક્યાં છત્રું લઈને નીકળે છે? આપણી ભાષામાં બોલી નાખીએ. એટલે પેલા છોકરાને કોઈએ કહ્યું, આપણા જેવા વડીલો છે કોઈ, તો વરસાદ નહીં પડતો ક્યાં છત્રું લઈને નીકળી પડ્યો કહેતું. ત્યારે છોકરાએ સરસ વાત કરી કે આપણે વરસાદ માટે ભગવાનને પ્રાર્થના કરવા જઈએ છીએ. શું કે વરસાદ માટે ભગવાનને પ્રાર્થના કરવા જઈએ છીએ કે ભગવાન વરસાદ પાડશે તો આપણે પલળી નહીં જઈએ?
શું કહે ભગવાન વરસાદ પાડશે તો આપણે પલરી નહીં જઈએ. અને પેલા મારા જો વડીલ હતા એ હસી પડ્યા. એટલે રોજ ભજન કરતા હતા પણ વરસાદ નહોતો પડતો. પણ પેલા હસી પડ્યા. એટલે છોકરો તો પોતાની છત્રી સાથે ધૂનમાં ગયો. વાદળાનું એક ટપ્પું સરખું આકાશમાં નહોતું. બધા ધૂન કરતા હતા. અને છોકરાને વિશ્વાસ હતો કે આપણે ધૂન કરીએ છીએ ભગવાન વરસાદ પાડશે. તે દિવસે ધમધમાટ વરસાદ પણ બધા પલરી ગયા. બીજા બધાની ધૂનથી નહીં વરસાદ પડ્યો. રોજ બધા ધૂન કરતા હતા જ. પણ આ દીકરાને ભગવાનમાં વિશ્વાસ હતો તો વિશ્વાસના ફળ સ્વરૂપે ભગવાને વરસાદ પાડ્યો. એમ આપણે જે કોઈ ભજન ભક્તિ કરીએ આસ્થાએ સહિત કરવાનું. થશે કે નહીં થાય, ડૉક્ટર પાસે ગયા, રોગ મટશે કે નહીં મટે, તમારા ડૉક્ટરમાં વિશ્વાસ જ નથી. ઘણા ડૉક્ટરો તો વગર દવાએ રોગ મટાડી નાખ્યો કે વગર દવાએ રોગ મટાડી નાખે. એ આશ્વાસન શ્રદ્ધા છે. શું છે? એમ ભગવાનમાં શ્રદ્ધા રાખવી પડે. ભજન કરીએ, શાસ્ત્રોમાં તો લખ્યું છે કે ભગવાન દિવસમાં 4 વખત તમારી પ્રાર્થના સાંભળવા માટે આવે છે. તમે જ્યારે ઘર મંદિરમાં આરતી કરતા હો ત્યારે ભગવાન પ્રગટ હોય છે. પણ આપણે આરતી કરતાં કરતાં એ મોહન પેલા ખેતરમાં પાણી વાળવાનું છે. શું કહે? હાથમાં દીવો હોય, આરતી ઉતારતા હોઈએ તો શું કહે? મોહન પેલા ખેતરમાં જોજે કે ભાઈ તું આરતી ઉતાર લે ને પછી મોહનને સંભાળ. સ્વામીજી એક જગ્યાએ ગામડે વિશ્રામમાં ગયેલા અને સવારે પૂજા કરતા હતા. એક ઓરડામાં સ્વામીજી બેઠેલા. ગામડામાં લાંબા લાંબા ઘર હોય. એક ઓરડામાંથી બીજા ઓરડામાં, બીજા ઓરડામાંથી ત્રીજા ઓરડામાં જવાય, પાછા વરંડામાં નીકળતું હોય રસ્તો. એટલે સ્વામીજી પૂજા કરતા હતા આગલા ઓરડામાં. અંદરના ઓરડામાં મકાન માલિક પૂજન કરતા હતા. ને એવામાં એનો ચાકર નીકળો મોહન. પૂજા કરતાં કરતાં મોહનને જોયો. મોહન પેલા ખેતરમાં આપણે પાણી વાળવાનું ચાલુ કરી દે છે હાથમાં બાળાથી. પછી પૂજા પૂરી થઈ એટલે સ્વામીજી કહ્યું ભગતનું નામ દઈને કે તમે કયા મોહનને સંભાળતા હતા? કે મોહન તો તમારી સામે બેઠા હતા. કે મોહન એટલે ભગવાન. ભગવાન તો તમારી સામે બેઠા હતા, એને સંભાળવો જોઈએ ને. તે બીજા મોહનને ક્યાં યાદ કરતા હતા? કે આપણી બધાને શ્રદ્ધા આવી છે. એટલે શ્રદ્ધાએ સહિત ભક્તિ કરીએ, શ્રદ્ધાએ સહિત 5 વખત ભગવાન આપણી સાથે આવે છે. એક તમારી સવારી પૂજામાં, બીજું તમે જ્યારે થાળ કરતા હો ને ભગવાનને, ઘરમાં મંદિર હોય ને ઠાકોરજીને થાળ કરતા હોય તો ભગવાન પ્રત્યક્ષપણે તમારો થાળ જમવા આવે છે. પણ આપણને કે ભાઈ થાળમાંથી રોટલી કે ઓછી થઈ નથી, કેમનું મનાય? ગણતરી કરીને બેસીએ ને એટલે ભગવાન તમને અનુભવ કે અહેસાસ ન થવા દે. ભગવાન જમતા હોય. બીજું કોઈ એવી સભા હોય એ સભામાં તમે બેઠા હો ત્યારે પણ ભગવાન તમારી સભામાં હાજર હોય છે.
એટલે આપણે જે કંઈ સેવા ભક્તિ કરીએ પ્રત્યક્ષપણાના ભાવથી કરો. મંદિર બનાવીશું, ઠાકોરજી પધરાઈશું, એ મંદિર શાને માટે? કાલે અમે સભા હતી અમારી શિબિરની, દીપકભાઈ આવ્યા હતા. સરસ પ્રાર્થના કરી દીપકભાઈએ. કે મન મંદિર કરવું છે. કે શું કે સામાન્ય શબ્દો નથી. હો, મન મંદિર એ શબ્દ સામાન્ય નથી. કે મન મંદિર કરવું છે. સ્વામીજીએ ઠેર ઠેર એ મન મંદિરથી જીવતા ભક્તો તૈયાર કર્યા છે.